હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભયાણી. અમે લોકોએ ધાબા પર મકર સંક્રાંતિનો તહેવાર સરસ રીતે ઉજવ્યો. પતંગ શીખવે છે કે સાહસ હોય તો પાંખ ન હોવા છતાં પવન પાવડી પર બેસી દોરી શંગાથે ઊંચે આકાશમાં ઉડાન ભરી શકાય છે. પતંગ શમી ઉડાનની કોઈ શાશ્વત ક્ષણ નથી. કોઈક તો એવી પળ આવે છે જ્યારે એણે ગ્રેવિટીના નિયમ માનવો પડે છે. હર પતંગ जानती है आखिर नीचे आना है, लेकिन उससे पहले आसमान को छूकर दिखाना है. વાદળો સાથે રમતા પતંગને ખબર નથી કે વાદળ એનો સાથી નથી. એ જ વાદળ જો એને ભીંજવશે તો એ એની મસ્તીભરી ઉડાનનો અંત હશે. સૂરજને મળીને આવતો પતંગ જાણે આંખ માટે દોથો ભરીને હૂંફ લાવે છે. હવામાં ફાટી જતો, હવા વગર નીચે પટકાતો કે પવનમાં ચકરી ખાતો પતંગ જીવનચક્રની ફિલોસોફીનું જાણે બયાન કરે છે. આવો અવિનાશી અમૃત પીને સુખની ચાવી અંકે કરીએ. એ લખે છે કે ઘડીમાં ઉપર ઘડીમાં નીચે, ભાગ્ય સહુનું એવું ફરતું, દુઃખ ભૂલીને ભાઈ સુખથી જીવો નસીબની આ નિશાળે. જિંદગીમાં અનેક મુશ્કેલીઓની સામે પેચ લડાવવાના હોય ત્યારે આપણું મનોબળ જો મજબૂત હોય તો કોઈની તાકાત નથી કે આપણો પતંગ કોઈ કાપી શકે, ખરું ને? જ્યારે સૂર્યનો સુવર્ણ રથ દક્ષિણાયનના ધુમ્મસને ચીરીને ઉત્તરની તેજસ્વી ક્ષિતિજ તરફ પ્રયાણ કરે છે ત્યારે પૃથ્વી પર માત્ર ઋતુ જ નહીં પણ માનવ ચેતનાની દિશા પણ બદલાય છે. પતંગની પાંખે સવાર થઈને આવતી આ સંક્રાંતિ આપણને સમજાવે છે કે ઊંચે પહોંચવા માટે પવનનો વિરોધ અનિવાર્ય છે અને સ્થિર રહેવા માટે કિન્યા જેવું ચોક્કસ સંતુલન જરૂરી છે. અંતે તો સૂર્યની સાક્ષીએ આકાશમાં સર્જાતો આ રંગીન ઉત્સવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ઊંચાઈ ગમે તેટલી હોય પણ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ધરતી સાથે જોડાણ જરૂરી છે. ગુજરાતમાં આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો એ વાતનું પ્રતીક છે કે મનુષ્યે સંસારના બંધનોમાં રહીને પણ આકાશની ઊંચાઈઓને આંબવાની મહત્વાકાંક્ષા રાખવી જોઈએ. કાયપો છે ના નારામાં હરીફાઈ તો છે જ, પણ એ હરીફાઈમાં કોઈ વેર નથી, માત્ર આનંદ છે. તલ અને ગોળનું મિશ્રણ એ વાતનું સૂચન કરે છે કે શિયાળાની ઠંડીમાં શરીરમાં ગરમાવો જળવાય અને વાણીમાં મીઠાશ રહે. આ દિવસે કરવામાં આવતું દાન, ભલે તે ગાયની ઘાસ હોય કે જરૂરિયાતમંદને અનાજ, તે આપણી વહેંચીને જીવવાની ભાવનાને મજબૂત કરે છે. આમ ઉત્તરાયણ એ વિજ્ઞાન, આધ્યાત્મ, સાહિત્ય અને સંસ્કારનો એક અદ્ભુત સંગમ છે. સંસ્કૃતિના આકાશમાં આદિત્યની આરાધના, એટલે મકર સંક્રાંતિ. તો અમારી આ ધાબા પરની ધમાલ તમને લોકોને કેવી લાગી? ગમી ને તો વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી કરજો.